કે સાધુ સંતો જે વિડીયો ઉતારતા હોય ને એ લોકોને ચીપિયા મારે છે ને બધું કરે છે ને બહુ બધા લોકોએ માર ખાધો છે, એ શા માટે એવું બનતું હશે? એનું કારણ શું? કોઈ ખડેસોરી હોય એને કે બાપુ તમે બાથરૂમ જવા જાવ ત્યારે બેહો કે નહીં, અરે ભાઈ એને છૂટ છે. લોકો લાપતા થઈ ગયા. અત્યારે તો મોબાઈલનો યુગ છે, તો કદાચ કોઈ ભૂલું પડ્યું હોય તો દીકરા દીકરીઓના નંબર એમની પાસે હોય તો કોન્ટેક્ટ કરી શકે ઇઝીલી. તો આજના જમાનામાં કુંભમાં કોઈ ભૂલું પડી ગયું છે તો શા માટે ના મળે? ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે ભાઈ મહાશિવરાત્રિમાં કોઈ નોનવેજ બનાવ્યું હતું. તો આના વિશે તમારું શું કહેવું છે કે આવી જગ્યાઓ, પવિત્ર જગ્યા ઉપર શા માટે આવું લોકો કરતા હોય છે? હમણાં અમારે કુંભ મેળામાં જ થયું, પછી દીધી પ્રસાદી ચિમટાવાળા બાબાની. કેમ કે તમે જોયું હશે કે જે વ્યક્તિ રૂપિયાવાળું છે, ખૂબ રૂપિયાવાળું છે, જે ગરીબ છે ખૂબ ગરીબ છે, અને જે વચેટિયા છે મિડલમેન, એ નથી અમીર થઈ શકતા, નથી ગરીબ થઈ શકતા. અત્યારે બધાને સેલિબ્રિટી બનવું. કુંભ મેળામાં કોઈ ગંગા સ્નાન કરવા નહીં ગયા, પોતાને પવિત્ર કરવા નહીં ગયા. ઘણા એ નાયું નથી, ખાલી આમ ફોટો લઈ લીધો છે, આમ સેલ્ફી, કે હું ત્રિવેણી સંગમમાં આવ્યો છું, બસ, કે હું ત્રિવેણી સંગમ સ્નાન કરી લીધું, ખાલી સેલ્ફી થી. સેલ્ફી યુગ આવી ગયો, રીલ્સ. પોતપોતાના ફેમસ, બધાને વાયરલ થવાની ઈચ્છા છે. નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપ સૌનું એક નવા પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે અર્જુનગીરી બાપુ, જેમને મેન્ટલ બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લા 2-4 વર્ષથી ઘણો સારો એવો નાતો એમની સાથે થઈ ગયો છે. બાપુ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ઉપર. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો, બાપુ હમણાં કુંભની યાત્રા કરીને આવ્યા છે, તો ખાસ આજનો મુદ્દો એ પણ છે કે એમના કુંભના અનુભવો કેવા રહ્યા છે, અને ત્યારબાદ આપણે બાપુ પાસે મહાશિવરાત્રિ વિશે વાતચીત કરીશું, અને ઘણી બધી એવી વાતો છે કે જે આપણે એમની પાસેથી જાણવાના છીએ. તો શરૂ કરીએ છીએ આજનું પોડકાસ્ટ. બાપુ, ખાસ તમે કુંભની યાત્રા કરી છે, કુંભમાં જઈને આવ્યા છો, અને કરોડોની સંખ્યામાં લોકોએ ત્યાં સ્નાન કર્યું છે. તો એના વિશે થોડીક વાતચીત કરવી છે કે એ દરમિયાન કુંભમાં તમે જ્યારે જાઓ છો એ દરમિયાન તમારા અનુભવો કેવા રહ્યા? અનુભવ તો ન ભૂતો ન ભવિષ્યથી. એવી વ્યવસ્થા હતી કે આટલી બી ભગદડ થઈ, કઈ બી થયું તો માત્ર 40-50 લોકોનો જ આંકડો આવ્યો છે મૃત્યુનો. પણ ઘણી જગ્યાએ અમે જોઈ છે હજારોની ભગદડમાં 200-300 લોકો મરી જાય છે. તો સરકારની વ્યવસ્થા સારી જ રહી, જેથી એટલી પબ્લિક નથી મરી. મુદ્દો ન ભૂતો ન ભવિષ્યથી આવી વ્યવસ્થા ક્યાં જોવા મળે? બાપુ, ખરેખર આમ અલગ રીતે ટોન માર્યો છે બાપુએ કે ભાઈ બહુ ઓછા લોકો મર્યા છે. વાત તમારી સાચી બાપુ. ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ઘણા લોકો અત્યાર સુધી લાપતા છે. એના વિશે શું કહેશો બાપુ? જે લોકો લાપતા થઈ ગયા, અત્યારે તો મોબાઈલનો યુગ છે, તો કદાચ કોઈ ભૂલું પડ્યું હોય તો દીકરા દીકરીઓના નંબર એમની પાસે હોય તો કોન્ટેક્ટ કરી શકે ઇઝીલી. તો આજના જમાનામાં કુંભમાં કોઈ ભૂલું પડી ગયું છે તો શા માટે ના મળે? પ્રશ્ન એક એ પણ થોડોક મને આવ્યો છે, તો તમને પૂછી લીધું. આ યુગમાં એટલે જ હું કહું છું ભૂતો ન ભવિષ્યથી. કે પેલા કહેવાતું કે ભાઈ કુંભમાં બેછડે તો બીજા કુંભમાં મળતા. બરોબર છે. કુંભમાં વિખાઈ જાય તો પછી મળતા નહીં. એ પહેલાની કહેવત હતી, પણ એ વખતે ટેકનોલોજી નહોતી, કોઈ શોધ સંસ્થાન નહોતા, કોઈ એવા કેન્દ્ર, ખોયા પાયા કેન્દ્ર નહોતા બનતા મેળામાં. હવે ખોયા પાયા કેન્દ્ર મળે છે. અત્યારે આઈડેન્ટિટી સ્કેન થઈ જાય છે તમારી પાસે આધાર કાર્ડ છે, ઓનલાઈન આધાર કાર્ડ છે. કોઈ બી જગ્યાએથી તમે મુસીબતમાં તમારા અંગૂઠા દ્વારા, સજ્જનો દ્વારા કઈ બી કરી શકો છો. ભારતમાં વિદેશમાં પેટીએમ હાલે છે. પૈસાની કદાચ અગવડ પડી ગઈ હોય, ભૂલા પડી ગયા હોય એ લોકો, તો પેટીએમ તો વિદેશમાં બી હાલે છે. તો આ તો આપણા પ્રયાગરાજ છે, દેશમાં એ વાત છે. તો ઘર પાસેથી કોન્ટેક્ટ લે, કંઈક તો કેટલાય રસ્તા છે ને. કઈ નથી તો પોતાના આધાર કાર્ડ દ્વારા પોતાની આસપાસની ચોકીનો નંબર કાઢી શકે. જેની પાસે નંબર યાદ નહીં રહેતા, ઘણા એવો હોય કે ભાઈ નંબર નહીં યાદ રહેતા, મોબાઈલ પડી ગયો કે કોઈ નંબર જે લખેલા છે ડાયરી પડી ગઈ, ચાલો હાવ વિખોટો પડી ગયો, નંબર યાદ નથી, તો પોતાના આધાર કાર્ડ, પોતાના આસપાસની ચોકી તો એને ખબર હોય ને.
કે અમે આ પોલીસ ચોકી છે આ તો પોતાની ખોયા પાયા કેન્દ્રમાં જઈને ગોતી શકે. ઘણા ઘણા એવા માણસો છે જે 10 જણા ગયા હતા અને 2 જણા આયા. તો બાકીના 8 નું શું થયું યાદ સુધી ખબર? સંન્યાસ લઈ લીધો બધાએ. એ બધાએ સંન્યાસ લઈ લીધો, વિરક્તિ આવી ગઈ. બરોબર છે. ઓકે, આ બધા મુદ્દાઓ ખરેખર એકવાર વિચારવા જેવા છે કે આજના યુગમાં કદાચ કોઈ વ્યક્તિ કુંભમાં ખોવાયું છે તો એટલીસ્ટ એને એના મોબાઈલ નંબર, એના ઘરના મોબાઈલ નંબર બધાને લોકોને ખ્યાલ જ હોય. તો હજી સુધી શા માટે નથી મળ્યા? આ મેં એમ બોલું છું ને કે શા માટે નથી મળ્યા એની પાછળ મેં ઘણું બધું કહી દીધું છે. બરોબર, જે સમજદાર પબ્લિક છે કદાચ સમજી ગઈ હશે કે એ લોકોનું શું થયું હશે. ઘણા બધા જે આ રીતના ભંડારાઓ થતા હોય છે, આવા મોટા મોટા આપણા હિન્દુ લોકોના પ્રસંગો થતા હોય છે, ત્યોહારો આવતા હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક સનાતનની છેડતી થતી હોય છે. જી બરોબર છે. સપોઝ કે અત્યારે મહાશિવરાત્રી છે, ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે ભાઈ મહાશિવરાત્રીમાં કોઈ નોનવેજ બનાવ્યું હતું. તો આના વિશે તમારું શું કહેવું છે કે આવી જગ્યાઓ, પવિત્ર જગ્યા ઉપર શા માટે આવું લોકો કરતા હોય છે? આ મારીચ લોકો છે. મારીચનું નામ સાંભળ્યું ને રામાયણમાં? તાડકા, મારીચ, જ્યાં શુભ કાર્ય થતા હોય ને વિઘ્ન ડાલવા જાય છે. તો આપણું કર્તવ્ય છે કે આપણી સીમામાં આપણે કોઈ દુનિયા સુધારવા નીકળ્યા નથી. બરોબર. કારણ કે હોશિયાર લોકો હોય ને એ દુનિયા સુધારે અને સમજદાર હોય ને એ પોતાને સુધારે. બરોબર, બહુ સાચી વાત કરી. તો આપણે દુનિયા સુધારવા નથી નીકળ્યા, પણ આપણા ક્ષેત્રમાં જે આપણી કુળ પરંપરા છે, કોઈ આપણા ગુરુ પરંપરા છે, કોઈ શાસ્ત્ર પરંપરા છે, ત્યાં આપણી જ્યાં સુધી ક્ષમતા છે અને આપણીથી થઈ શકે છે તો એ વસ્તુ શક્ય નથી કે અમારી હદમાં ઉલટું કાર્ય થશે કે નહીં. જેવી રીતે પુણ્યવાન નગરી, પવિત્ર નગરી, કોઈ તીર્થ સ્થાન, કોઈ ધામ, કોઈ આશ્રમમાં સત્કર્મ કરવાથી પુણ્ય વધારે મળે છે, એવી રીતે જો અકર્મ કરવામાં આવે, પાપ કર્મ કરવામાં આવે તો એને પાપ બી ડબલ લાગે છે. બરોબર છે. એ તો પોતાની બી હાનિ કરે છે, તો આપણી જગ્યા દૂષિત કરે છે. પણ પોતાને પણ એટલું જ નુકસાન કરી બેસે છે. હમણાં અમારે કુંભ મેળામાં જ થયું. પછી દીધી પ્રસાદી ચિમટાવાળા બાબાની. ઘણા લોકોએ બાપુનો વિડીયો જોયો હશે, ખૂબ જ વાયરલ થયો હતો. એ તમને માહિતી બાપુ કઈ રીતે મળી કે એ જગ્યા ઉપર વસ્તુ બની રહી છે? હું લગભગ બપોરે 3-4 વાગે સ્નાન ધ્યાન કરીને પોતાના ધૂણા ઉપર બેઠીને ચા પાણી બનાવતો તો બધા ઉઠ્યા હતા, એટલે ચા પાણી પીવડાવવા માટે ચા બનાવતો હતો. તો ચા બનાવતો એટલામાં 12 વર્ષનો એક છોકરો આવ્યો. એ હિન્દીમાં કહેતો હતો પણ હું ગુજરાતીમાં કહી દઉં કે મહારાજજી કે મારે કે અહીંયા માંસ મટન લાવવું ખરાબ છે ને? મેં કીધું હા બેટા, એમાં શું થયું? તે કે મેં અહીંયા પાકતા જોયું. અને પાછો હું કહે છે કે હું કોકને જોઈશ ને કહીશ ને તો કે મને ગાંડો ગણશે, કોને કેવા જાવું? તો એટલામાં કોઈ ન દેખાણું. અમારો ધૂણો એક જ હતો, જાજા મહાત્માના ધૂણા નહોતા લાગ્યા, બધા ટેન્ટ લાગેલા હતા. અને અમે થોડાક આગા હતા 20 સેક્ટરથી, અમે 13 સેક્ટરમાં હતા, એટલે એ બાજુ ધૂણા ઓછા હતા. અમારે ટેન્ટની બહાર જ લગાવ્યો હતો, ઉમદમાં જ. તો બીજે ક્યાંય એને જગ્યા દેખાડી નહીં જવાનું કે મહાત્મા પાસે જાઓ, બીજા કોની પાસે જાઓ, બીજા પાસે જાતાય બીતો હતો બીજો. અને ત્યાંનો લોકલ માણસ હતો, પ્રયાગરાજનો. તો આવીને મને કીધું આવું છે. તો મેં બીજા મહાત્માને કીધું જરાક ચા નું ધ્યાન રાખો, હું આવું. અને 1-2 બીજા મહાત્મા આવે કે શું થયું? મેં કીધું આવું તો કે હાલો અહીંયા કે આપણી હદમાં હાવ પાસે જ. હમણાં કોક સાધુના વિડીયો કેવા વાયરલ કરો છો? બરોબર છે. અને પાછું ઉલટું જ્ઞાન દેવા આવે, આપણને જ્ઞાન દેવા આવે કે તમને બીજાની હારે પરેશાની કરો છો ને મારો છો ને પીટો છો. તો તમે હમણાં સાધુ હોત તો તમે શું કર્યું હોત? અમારામાં ક્ષમતા છે તો એને બી મારીને કાઢશું. કારણ કે ધર્મ માટે કોઈ પોતાનો પારકો નથી હોતો. બરોબર છે. પણ સાહેબ વિચાર કરો કે કુંભ જેવી પવિત્ર જગ્યા ઉપર એવો વિચાર ના આવવો જોઈએ. એમાં મેં
એ લોકોએ વસ્તુ બધી બનાવી હતી અને બાપુએ પ્રસાદી વ્યવસ્થિત દીધી હશે. કદાચ મને મળશે તો વિડીયો તમારી સાથે અત્યારે સ્ક્રીન ઉપર શેર કરાવડાવી આપીશ. બાપુ, અત્યારે આપણે જુનાગઢમાં ભવનાથમાં સ્થિત છીએ અને ખૂબ જ સરસ મજાનો માહોલ આ જગ્યા ઉપર છે. રોડ રસ્તાના કામ અમુક થઈ ગયા છે અને અમુક ચાલુ છે. ભૂતોના ભવિષ્ય અત્યારે ચાલુ છે. તમને શું લાગે છે આ વખતનું શિવરાત્રી કેવું રહેશે? શિવરાત્રી થોડીક જંપ એવું લાગે છે. ભીડ તો થવાની છે. બસ ભૂતોના ભવિષ્યથી ધ્યાન રાખવું પડશે કે એવું શિવરાત્રી ન થાય. અને ઘણી અસુવિધા છે હજી, પણ સરકાર શું છે કે ભાઈ સરકારની બી મજબૂરી છે. પહેલા પ્લાન બનાવરાવે, પછી કેન્સલ કરે, પછી પાછો પ્લાન બનાવે, પછી કેન્સલ કરે, પછી પાસ કરાવે, પછી બિલ પાસ કરાવે. ઘણી વસ્તુ છે. એમાં ટાઈમ લાગતા મેળો આવી જાય તો કામ ચાલુ થાય ત્યાં મહિનો 1.5 મહિના પહેલા માંડ કામ ચાલુ કરી શકે. નકર વહેલા ટેન્ડર પાસ થતા હોય તો સરકાર ફટાફટ 4 મહિનામાં બનાવી દે. તો પરિક્રમા પછી ચાલુ કર્યું હોત, અગાઉ જો ટેન્ડર પાસ થઈ ગયું હોત તો પરિક્રમા પછી તરત ચાલુ કરે સરકાર, તો અત્યાર સુધીમાં કમ્પ્લીટ કરી દેત. આ તો મેળો આવી ગયો. આ વખતે ઘણા બધા લોકોના મોઢે બાપુ એવું સાંભળેલું છે કે કુંભમાં જે પ્રમાણે ભીડ થઈ ને એની લીધે કદાચ જુનાગઢનો જે મેળો છે મહાશિવરાત્રીમાં એમાં ઓછું પબ્લિક થશે. તમારું શું લાગે? તમને શું લાગે છે? મને નથી લાગતો. મને લાગે છે ડબલ થશે. અચ્છા, ઓકે. કેમ કે એ લોકો જ્યાં નથી ગયા એ દર્શન કરવા માટે અહીંયા આવી જશે. જે પબ્લિકને આવવું છે એ આવવાનું છે. જો વાસ્તવમાં પબ્લિકની વાત કરો તો પબ્લિક તો વધતી જાય છે, પણ યાત્રાળુઓની સંખ્યા ઓછી થતી જાય છે. જે વાસ્તવમાં શિવરાત્રી પરિક્રમા કરવા આવતા અહીંયા, જે નીતિ નિયમથી રહેતા, અત્યારે શું છે કે વધવાની સંખ્યા વધવાનું કારણ મેન છે રીલ્સ, સેલિબ્રિટી. અત્યારે બધાને સેલિબ્રિટી બનવું. કુંભ મેળામાં કોઈ ગંગા સ્નાન કરવા નહીં ગયા, પોતાને પવિત્ર કરવા નહીં ગયા. ઘણાએ નાયું નથી, ખાલી આમ ફોટો લઈ લીધો છે, આમ સેલ્ફી, કે હું ત્રિવેણી સંગમમાં આવ્યો છું, બસ, કે હું ત્રિવેણી સંગમ સ્નાન કરી લીધું, ખાલી સેલ્ફી યુગ આવી ગયો, રીલ્સ. પોતપોતાના ફેમસ બધાને વાયરલ થવાની ઈચ્છા છે. એટલે આ જે ભીડ થવાની છે એ વાયરલ ભીડ થાય. વિડીયો વાળા, હા હું બી શિવરાત્રીમાં ગયો તો, એમાં કોઈ નાનો હુનો સ્ટાર હોય, કોઈ યુટ્યુબર હોય, કોઈ રીલ્સમેન હોય, કોઈ ફેસબુક કરતા હોય, કોઈ ટિકટોક હોય, કેટલી છે ને આમાં વસ્તુ. તો એ બધા જાજા ભાગે એ લોકોની જ ભીડ હોય છે. ટૂંકમાં સનાતન જે પબ્લિક આવતું હતું એની ભીડ ઓછી થઈ ગઈ છે અને આ જે સોશિયલ મીડિયા વાળા લોકો છે એ વધી ગયા. બાપુ, આપણે કુંભની વાત એક લઈ લઉં. ઘણા બધા વિડીયોઝ અમે અહીંયા ઘરે બેઠા એવા જોયા છે કે સાધુ સંતો જે વિડીયો ઉતારતા હોય ને એ લોકોને ચીપિયા મારે છે ને બધું કરે છે ને બહુ બધા લોકોએ માર ખાધો છે. એ શા માટે એવું બનતું હશે? એનું કારણ શું? એક તો જો અત્યારે બધાને તરત જાણી લેવું છે. અમુક પત્રકાર, જો કે તમે તો વ્યવસ્થિત છો, કોઈ વાત નહીં, પણ સુકામાં ભીનું બી પીછાય એવું છે. તો વિડીયો વાળા અત્યારે શું છે કે બધું જાણી લેવું છે. અમે ગુરુ પીરોની 12 વર્ષ સુધી સેવા કરીએ ત્યારે એક મંત્ર મળે, એ મંત્ર હું તમને કેમ શીખવાડી દઉં? 5 મિનિટમાં તમારે બધું જાણી લેવું છે. તો નો પૂછવાના પ્રશ્ન પૂછે. કોઈ ઉર્ધભાવ મહાત્મા હતા, બિચારા એક હાથ ઊંચો કરી રાખ્યો હતો, તો એને ન પૂછવાનો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ જે આપ દિશા મેદાન જાઓ તો હું કઈ રીતે જળની વ્યવસ્થા કઈ રીતે કરો? પછી એમણે એની ભાષામાં જવાબ દીધો. ચેનલની મર્યાદામાં નહીં કહેતો, એમણે એમની ભાષામાં જવાબ દીધો. શું કરે પછી? દેતે ને. કોઈ તપસ્યા કરે છે એની તમે ભંગ કરવા જાઓ છો. ના, લોકોને કદાચ એ વસ્તુનો ખ્યાલ નહીં હોય કે પ્રશ્ન શું પૂછાયો હતો ને શા માટે બાપુ ગરમ થયા હતા. ટૂંકમાં બરોબર છે. મને પણ ખ્યાલ નહોતો કે વસ્તુ આવા પ્રશ્ન લોકો પૂછી લે છે, એને લીધે વસ્તુ બગડતી. કોઈ ખડેસોરી હોય એને કે બાપુ તમે બાથરૂમ જવા જાઓ ત્યારે બેહો કે નહીં? અરે ભાઈ એને છૂટ છે.
અમુક કામમાં કે તમે ઊભા ઊભા કેવી રીતે લઘુશંકા કરી લો, તો એને ભાઈ એ ખડેશ્વરી છે, એની કાર્યવિધિ અલગ છે, એની રીતે જે ગતિ કરતા હોય, બધા નિયમ બધા પર ના લાગુ પડે. અને જે પૂછાતા હોય એ જે પૂછાતા મર્યાદામાં પૂછો, અમુક સવાલ પૂછવાના નહીં હોતા, એ તમારે વિચારવાના હોય છે કે આ મહાત્મા આટલી તપસ્યા, આટલો ત્યાગ કઈ રીતે. બરોબર. તો કદાચ કોઈ સોશિયલ મીડિયા વાળું વ્યક્તિ જોઈ રહ્યું હોય તો ખાસ આ વસ્તુ ધ્યાને લેજો. આ વખતે શિવરાત્રિમાં જે કોઈ પણ સાધુ સંતો છે, તમે એમને મળો, વાતચીત કરો, પણ પ્રશ્ન પૂછવામાં એક મર્યાદા તમે ઉલ્લંઘન ના કરી જાઓ. એ ખાસ વસ્તુ બાપુએ કીધી પ્રમાણે ત્યાંને લીધા જેવી છે. કેમ કે આજ સુધી બાપુ મેં ઘણા બધા સાધુઓના આપણે ઇન્ટરવ્યૂ કર્યા છે, પણ કોઈ અત્યાર સુધી આપણાથી નારાજ નથી થયું. એનું કારણ છે મિલનભાઈ, તમારા પ્રશ્ન કોઈથી વ્યક્તિ વિશેષને લઈને નહીં હોતા, કોઈ વસ્તુ સમજવા માટેના હોય છે. જે પરંપરાને સમજો ને, વ્યક્તિ દૂષિત થવાનું છે, પરંપરા દૂષિત નહીં થાય. હું વ્યક્તિને નહીં માનતો, પરંપરાને અને વ્યક્તિના કાર્યને. વ્યક્તિએ આ કાર્ય ખોટું કર્યું છે, એ વ્યક્તિએ કોઈ કાર્ય સારું કર્યું છે, તો એ જે ખરાબ કર્યું એના દુર્ગુણ બોલો, અને જેટલું કામ સારું કર્યું એના વખાણ કરો. એક જ વ્યક્તિમાં બે ગુણ હોય. એનો મતલબ વ્યક્તિએ જે સારું જેટલું કર્યું એ પ્રમાણે તમે જાણકારી લો. તો એવી જ રીતે તમારા પ્રશ્નો એવી રીતના હોય છે કે પરંપરાને લઈને હોય છે કે આનું શું છે. કોઈ વ્યક્તિગત કોઈને નીચા દેખાડવાનું, યા જે જે વસ્તુ તમારે જ્યાં સુધી જાણવાની છે ત્યાં સુધી જાણો, એનાથી આગળ શા માટે? કારણ કે અમે બી કંઈક તપસ્યા, કઈ સેવા કરી ત્યારે અમુક વસ્તુ જાણવા મળે, અને બધી જાહેર કરવામાં આવે તો અમારી પરંપરાનું મહત્વ શું રહે? મંત્ર તો ગુપ્ત હોય તો જ એનો પ્રભાવ દે છે, પછી જાહેરમાં નથી દેતા. જેમાં ઓમ ભૂર્ભુવઃ સ્વાહા જે મંત્ર ટેજ ઉપર ગાય છે, એ ટેજ ઉપર ગાવાનો મંત્ર નથી, એને આરાધના છે. શું છે એ તો પાવર સ્ટેશન, પરમાણુ છે, પાવર સ્ટેશન નહીં જેમાંથી હજારો પાવર સ્ટેશન હાલે, એ પરમાણુ ભઠ્ઠી છે, પાવર પ્લાન્ટ છે, ઉર્જાનો સ્ત્રોત છે, ગાયત્રી મંત્ર છે. અને સ્ટેજ ઉપર નાચતા નાચતા ગાવાનું નથી. એના ઉપરથી બાપુ મને એક વાત યાદ આવી છે. ઘણા લોકો આપણે જોયું હશે કે પોતાના મોબાઈલમાં છે ને ભગવાનના સોંગની રિંગટોન રાખતા હોય છે. મને એનાથી કંઈ પ્રોબ્લેમ નથી, પણ એ રિંગટોન કઈ જગ્યાએ વાગે છે ને એ બહુ મહત્વનું છે. હા, મારો કહેવાનો ભાવાર્થ તમે સમજી ગયા હશો. તમે કઈ જગ્યાએ છો ને એ જગ્યાએ જ્યારે એ મંત્રો ઉચ્ચારનું રિંગટોન વાગતી હોય છે તો ખરેખર એવી રિંગટોન ના રાખવી જોઈએ. મારું કહેવાનું મારો મત તો આ વિષયમાં એવો છે, રિંગટોનના વિષયમાં. મારી રિંગટોન જે કંપનીમાંથી ના આવે ને એ જ રાખો છો. મારો વિચાર કે ટીંગ ટીંગ ટુંગ ટુંગ ખાલી ખબર પડે કે આ ફોન આવ્યો. એટલું તો હું જગને દેખાડવાનું કે હું બહુ મોટો ભગત છું. રિંગટોન રાખવાનો અર્થ શું છે કે બીજા સાંભળે. આપણને ધ્યાન દેવા માટે વાઇબ્રેશન બી જરૂરી છે. રિંગટોનની શું જરૂર? ખાલી વાઇબ્રેશન આવે તોય, હા દૂર પડ્યો હોય તો એના માટે ટોન જોઈએ. એના કારણે ટોન રાખો તો સાદી રાખો, કોઈ મ્યુઝિક રાખો, સિમ્પલ મ્યુઝિક, કોઈ તીખા નહીં, શાંતિથી. કોઈ આપણને ખાલી સૂચના મળી જાય કે હા ફોન વાગ્યો, એવી રિંગટોન રાખો, શું વાંધો છે? કેમ કે અત્યારના યુગ પ્રમાણે વ્યક્તિઓ જે સિટીમાં રહે છે એ દરેક જગ્યાએ પોતાનો ફોન લઈ જાય છે. હવે એ જગ્યાએ એ વસ્તુ જ્યારે મંત્રોચ્ચાર કે કોઈ એવી રિંગટોન વાગે તો એ ખરેખર અપમાનજનક વસ્તુ છે. તો એક મને એવું હતું કે હું આ વિશે કાંઈક બાપુ સાથે વાતચીત કરું, એટલા માટે મેં તમને બાપુએ પ્રશ્ન પૂછ્યો કે એના વિશે શું કરી શકાય. ખરેખર ના રાખવી જોઈએ. જે પ્રમાણે આપણા બેંકમાં બેલેન્સ હોય છે જે અપડાઉન થતું હોય છે, એવી જ રીતે શું પાપ અને પુણ્યનું પણ કશું કંઈ બેલેન્સિંગ હોય છે? હા બિલકુલ. કેમ કે તમે જોયું હશે કે જે વ્યક્તિ રૂપિયાવાળું છે, ખૂબ રૂપિયાવાળું છે, જે ગરીબ છે ખૂબ ગરીબ છે, અને જે વચેટિયા છે મિડલમેન, એ નથી અમીર થઈ શકતા, નથી ગરીબ થઈ શકતા. એને રૂપિયાવાળું દેખાવું છે અને ગરીબી નથી દેખાવું. તો એના વિશે કંઈક વાત કરીએ. હું તો એટલું કહું છું કે આપણે આપણી ક્ષમતા પ્રમાણે હાલવું જોઈએ. પાપ પુણ્યનું બી બેલેન્સ છે, એ આપણે જોઈ નહીં શકતા. જ્યાં સુધી 0-0 બેલેન્સ ન થાય ત્યાં સુધી તમને મોક્ષ નથી મળવાનું. તમે જેટલું ઉધાર લેશો, મતલબ માનો કે તમે કરજો લેશો, એટલું કરજો વધતો જવાનું. ઘણા લોકો કે બાપુ અમારો આ કામ થઈ જાય, બાપુ અમારું ઓલું કામ થઈ જાય, આશીર્વાદ દો ને આ દો. હું નહીં દેતો.
કહો જવા દો ને ભાઈ, ભજન કરો તમારું, અમને અમારું કરવા દો. તો કે બાપુ આશીર્વાદ નહીં દેતા, બાપુ ખોટા છે, પાખંડી છે, આમ છે ને ઢોંગી છે. કેમ? કારણ કે આપણે સાચો રસ્તો બતાવીએ. ભાઈ તમે જે ઉધાર લીધેલું છે એ તો તમારે ચૂકવવું પડશે. દુઃખ ક્યાંથી ને જાય? હા, દુઃખની પીડા ન થાય એવી પ્રાર્થના કરી શકું હું પ્રાર્થના કરી શકું ભગવાનને કે ભગવાન આને જે દુઃખ છે એની પીડા અનુભવ ન થાય. ભાઈ વાગ્યું છે તો પણ ડોક્ટર શું કરે? વાગેલું કઈ મટાડતા નથી કોઈ બી ડોક્ટર, એને ઇન્જેક્શન આપે છે કે એને આગળ ન વધે અને એ રોજ રહે. દર્દ મટાડી ન શકીએ તો દર્દ નો અનુભવ ન થાય એવું કરી શકીએ. કારણ કે જે ઉધાર લીધું છે તમે કોઈ પાસેથી 10,000 ઉધાર લીધા તેને પાછા દેવાના ને, ન દ્યો તો વ્યાજ વધે ને. કદાચ માનો કે તમે કોઈ પાસેથી 10,000 દીધા છે, બીજા તમારા મિત્ર એવા આયા એને 10,000 દઈ દીધા, તો 10,000 તો તોય તમારા માથે ને માથે રહ્યા ને. હવે તમારે ઓલાની બદલે આને દેવાનો, કારણ કે આની હારે સારા સંબંધ છે તો એમ કીધું તારી પાસે થાય ત્યારે દેજે ભાઈ. તો એનું વ્યાજ નહીં વધતું જાય? ચક્રવૃદ્ધિ જેમ મોડું થાય ચૂકવવામાં એમ એનું વ્યાજ બી વધે ને. તો ભાઈ પાપમાં ભાઈ તમારે જયારે ચૂકવવાનો સમય આવી ગયો છે ત્યારે ચૂકવી દો, તો એનું વ્યાજ નહીં થાય, નહીતર આવતી વખતે ડબલ આવશે. તો એવી પ્રાર્થના કરો ભગવાનને કે ભગવાન અમને આ જે સંકટ છે એ જીરવી શકીએ, અમારામાં એવી ક્ષમતા દે, ધીરજ દે, તાકાત દે કે અમે આને સહન કરી શકીએ. કોઈ ખોટા દેખાવ કરવાનો કોઈ મતલબ નથી. શું દેખાડીને શા માટે પૈસાની જરૂર છે? પૈસા ચલણ કરો, હા, જે ખાવા પીવા કોઈ વસ્તુ આવવા જવા તમારા ખર્ચા છે એમાં માન્ય છે, પણ ખોટો દેખાવ શું કરવા? ભાઈ મારે 2 જોડી કપડામાં કામ હાલે છે તો હું 10 જોડી કપડા શું કામ લઉં? 2 જોડી લઉં, સારા લઉં, પણ 2 જોડી લઉં. જે વસ્તુની જરૂર છે એ વસ્તુ કરો, જે વસ્તુની જરૂર નથી એ વસ્તુ શા માટે ખરીદો? કોને દેખાવ કરવો છે? ભાઈ આપણી ક્ષમતા 2 વ્હીલ ની છે તો 2 વ્હીલ રાખો, આપણી ક્ષમતા 4 વ્હીલ ની છે તો 4 વ્હીલ રાખો. મારી ક્ષમતા કાંઈ નથી તો રેલગાડીની છે તો રેલગાડીમાં લઈએ છીએ, બસમાં ફરીએ છીએ.